હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ ડી, જે આપણે પેપર નંબર 3 એસાઇનમેન્ટનું કરતા હતા એનો જ કન્ટિન્યુ આ વિડીયો છે. તો એની અંદર આપણે આ વિડીયોની અંદર વિભાગ ડીનો અંદર રહેલા બધા જ દાખલાઓ ગણીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. અને એની પીડીએફ જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ આપણે નીચે લિંક આપેલી હશે, એની ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને આની પીડીએફ પણ મળી જશે. તો આપણે પહેલો જોઈએ દાખલા નંબર 47, જેની અંદર ત્રિકોણ એબીસીની બાજુ બીસીના સમાંતર રેખાના બિંદુ બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુઓ કાપે છે. તો એ આપણને સાબિત કરવાનું કીધેલું છે. એટલે આ આપણો સમાંતર જે આપણો પ્રમેય હતો સમરૂપતા વાળો, એ પ્રમેય છે જે મેં ઓલરેડી લખી દીધેલો જ છે, તમને પીડીએફમાં મળી જશે. જે આપણે આગળના અને એના આગળના સળંગ 3 પેપરની અંદર કન્ટિન્યુ આવેલો હોવાથી આપણે આમાં પૂરેપૂરી ડિટેલ લખી દીધેલી છે, આખો પ્રમેય લખી દીધેલો છે. એટલે આપણે એને સમજાવવા માટે ટાઈમ બગાડતા નથી, કેમ કે મને ખબર છે કે બધાએ તૈયાર કરેલો જ હશે પહેલી પરીક્ષાની અંદર, બરાબર. એટલા માટે હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. જેની અંદર આપણને શું કીધેલું છે કે ત્રિકોણ એબીસીમાં ડીસી સમાંતર બીસી છે. જો એડી બરાબર 1.5 સેમી, બીડી બરાબર 3 સેમી, એઈ બરાબર 1 સેમી અને ઈસી બરાબર 5.4 સેમી હોય તો અહીંયા શું શોધવાનું કીધેલું છે એ જોઈએ. તો એડી શોધો. અહીંયા આપણને એડી શોધવાનું કીધેલું છે અને અહીંયા પહેલાની અંદર જોઈએ તો એડી બરાબર 1.5 સેમી. અહીંયા થોડી રકમમાં હા બરાબર જ છે, બરાબર છે, બરાબર. આ વધનું હોવાથી સરખી છે કે નહીં એને ધ્યાનમાં લેવાનું નથી, બરાબર. એટલે આ જોતા નહીં, બરાબર. આપણે એડી વાળું શોધવાનું થશે. તો સૌથી પહેલું જોઈએ તો નંબર 1 લઈ લઈએ, જેની અંદર અહીંયા શું કીધું છે, ત્રિકોણ એબીસીમાં એડી સમાંતર બીસી આપેલો છે. તો એના માટે આપણે પહેલા શું કરવું પડશે, એક આકૃતિ દોરવી પડશે. તો આપણે આકૃતિ દોરી દઈએ. અહીંયા આપણે નામ આપી દઈશું, નામ આપી દઈએ એ બી અને સી, અને એમાં શું કીધું ડીઈ સમાંતર બીસી. તો અહીંયા આપણે નામ આપી દઈએ ડીઈ. એટલે શું થયું અહીંયા જોઈએ તો બીડીઈ અને એને સમાંતર બીસી, આ બંને રેખા એકબીજાની સમાંતર છે એવું દર્શાવે છે, બરાબર. હવે એ જોઈએ એડી બરાબર 1.5 સેમી આપેલું છે, બીડી એટલે આ ભાગ કેટલો 3 સેમી, પછી એઈ કેટલો 1 સેમી અને ઈસી બરાબર 5.4 સેમી માપ આપેલું છે. એક મિનિટ, અહીંયા ઈસી એ નીચેનાનું છે, કારણ કે પછી બધા આપેલા હોય તો એનો મતલબ જ નથી ને કોઈ દાખલો ગણવાનો, બરાબર. એટલે આ અંદર રકમમાં મિસ્ટેક છે, એટલે આ નહીં જોવાનું. એટલે આપણે આ ઈસી શોધવાનો છે, બરાબર. હવે ઈસી શોધવો હોય તો આપણે આગળના પ્રમેય મુજબ સૂત્રની ગણતરી કરી શકાય. કઈ રીતે? એડી છેદમાં બીડી અથવા તો ડીબી બરાબર એઈ છેદમાં ઈસી લઈ અને એની અંદર કિંમતો મૂકીએ તો આપણને દાખલાની ગણતરી ઇઝીલી તે કરી શકીએ. તો આ રીતે લખી શકાય એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. તો બરાબર એડી એટલે 1.5 અને ડીબી બરાબર 3 બરાબર એઈ તો 1, ઈસી આપણે શોધવાનું. તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો શું થશે? તો ઈસી બરાબર શું થાય? 3 ગુણ્યા 1 ભાગ્યા 1.5 થઈ જાય, બરાબર. અને બંનેનો ભાગાકાર કરીએ તો શું થશે? અહીંયા જો અહીંયાથી 10 દૂર કરવા હોય તો આપણે આ રીતે લખી શકીએ 3 ગુણ્યા 10 ઉપર લખાય તો 30 છેદમાં 15, તો 15 દુ 30 થઈ જાય. તો એનો મતલબ આપણો ઈસી બરાબર શું મળ્યો? 2 સેમી.
તો આપણો EC થશે 2 સેમી. ત્યાર પછી બીજું શું શોધવાનું કીધું છે? AB બરાબર અહીંયા આકૃતિ તો એવી ને એવી જ રહેશે એટલે આપણે ફરીથી અહીંયા આકૃતિ દોરી દઈએ. બરાબર, એની અંદર આ નંબર 2, 1 મિનિટ, નંબર 2 આકૃતિ દોરી દઈશું. નામ આપી દઈએ એનું, તો આ A, B અને C અને આ થશે D અને E. બરાબર, તો એની અંદર આપણને AD શોધવાનું કીધેલું છે. આ શોધવાનું, આ આપણને આપેલું છે 7.2, આ આપેલું છે 1.8 સેમી અને અહીંયા EC બરાબર 5.4 સેમી. બરાબર, તો એના માટે આપણે સૂત્ર લખી દઈએ. તો AD છેદમાં DB બરાબર થશે AE છેદમાં EC. તો AD શોધવાનું એટલે એમના એમ રહેશે. DB કેટલો? તો 7.2 બરાબર. AE એટલે 1.8 અને EC કેટલા? તો 5.4. તો માટે AD બરાબર થશે 1.8 ગુણ્યા 7.2 ભાગ્યા 5.4. તો આપણે છેદ ઉડાડીએ તો આનો ગુણાકાર કરી અને ભાગાકાર કરીએ તો આપણો જવાબ થશે. બરાબર, આનો છેદ ઉડાડવો હોય તો તમે ઉડાડી શકો અથવા તો ગુણાકાર અને ભાગાકાર કરીએ તો અહીંયા થશે 2.4 સેમી. આ થયો આપણો જવાબ. બરાબર, તો આ રીતે આ સમ ગણી શકાય. એકદમ ઇઝી દાખલો, ખાલી તમારે યાદ જ રાખવાનું છે કે આને રીત કઈ રીતે ગણાય. આ તો જોઈને આવડી જાય એવો એક બાજુ શોધવાની કીધી હોય તો ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરી અને એની ગણતરી કરી શકાય. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. આ દાખલો અવારનવાર એક્ઝામની અંદર પૂછાતો રહેતો હોય છે, તો ખાસ ધ્યાન આપજો. છે એકદમ ઇઝી ગણતરીમાં. બરાબર, તો જોઈએ દાખલા નંબર 49. અહીંયા શું કીધું? એક ટ્રેન એક ચોક્કસ એક ધારી ઝડપે, અહીંયા ઝડપ આપેલી છે, ઝડપ 360 મીટર અંતર કાપે છે. જો ગતિમાં 5 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થાય તો સમય ઓછો લાગે છે અને તો 6 કલાક ઓછી રહેશે. અહીંયા શું કીધેલું છે? જો 5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો આટલું જ અંતર, અહીંયા રહી ગયું છે લખવાનું, તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો લાગે છે. 6 નહીં, કેટલો? 1 કલાક. 1 કલાક ઓછો લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. શું શોધો? ઝડપ શોધો. આ પૂછાયેલો છે 2 માર્ચ 2023ની અંદર, એટલે IMP દાખલો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? તો ઝડપ ધારી લઈએ. તો ધારો કે શું લખીશું? ટ્રેનની મૂળ ઝડપ x કિમી પ્રતિ કલાક છે. બરાબર, તેથી મૂળ ઝડપે ટ્રેનને 360 કિમી અંતર કાપતા 360 ભાગ્યા શું થાય? x કલાક લાગે. બરાબર, તો ટ્રેનની ઝડપ અહીંયા આપણને શું આપેલું છે? 5 કિલોમીટર વધુ લાગશે, તો 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો નવી ઝડપ શું થાય? x + 5 કિમી પ્રતિ
કલાક થાય. તો ટ્રેનની નવી ઝડપ તેથી ટ્રેનની નવી ઝડપે 360 કિમી અંતર કાપતા શું થાય? 360 ભાગ્યા x વત્તા 5 કલાક લાગે. તો એ શું થશે? 360 ભાગ્યા x માઇનસ 360 ભાગ્યા x પ્લસ 5 બરાબર 1. તો આને આપણે સાદું રૂપ આપીએ તો શું કરવું પડે? આખા પદનો નીચેનાનો લસા થાય કેટલો? x કૌંસમાં x પ્લસ 5. તો અહીંયા લસા લઈએ તો x તો જતા રહે એટલે અહીંયા શું રહે? 360 કૌંસમાં x પ્લસ 5 માઇનસ અહીંયા લઈશું લસા તો શું થાય? x રહેશે, x પ્લસ 5 જતા રહે એટલે અહીંયા શું થાય? x સીધા લખી દેવાય ને 360x બરાબર અહીંયા શું થશે? x કૌંસમાં x પ્લસ 5. હવે આનું સાદું રૂપ આપીએ તો એ ગુણાકાર કરીએ તો 360x વત્તા 360 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 1800 માઇનસ 360x બરાબર x એટલે x નો સ્ક્વેર પ્લસ એ શું થશે? 5x બરાબર. હવે એને સાદું રૂપ આપ્યું આપણે. હવે આપણે એનું મૂળ સ્વરૂપે લખીએ તો અહીંયા શું થાય? x નો સ્ક્વેર આવશે પછી x વાળું પદ. તો x વાળું પદ જોઈએ તો એ જુઓ પ્લસ 360 ને માઇનસ 360 સીધા જતા રહે બરાબર. તો પ્લસ અહીંયા શું વધ્યું? તો 5x માઇનસ 1800 બરાબરની આ બાજુ જાય એટલા માટે માઇનસ બરાબર 0. હવે 1800 એવા અવયવ પાડો કે જેનો જવાબ પ્લસ માઇનસ 5 થાય. તો 45 અને 40 થી થઈ શકે. તો એ લખી દઈએ x સ્ક્વેર પ્લસ 45x માઇનસ 40x માઇનસ 1800 બરાબર 0. તો એ x કોમન કાઢીએ તો એ શું રહે? x પ્લસ 45 માઇનસ અહીંયા 40 કોમન કાઢીએ તો એ શું રહે? x પ્લસ 45 બરાબર 0. તો અહીંયા થશે x પ્લસ 45 અને અહીંયા થશે x માઇનસ 40 બરાબર 0. તો x બરાબર માઇનસ 45 થાય અને અહીંયા થશે x બરાબર 40 બરાબર. હવે ટ્રેનની ઝડપ ઋણમાં હોય નહીં એટલા માટે આપણે x બરાબર 40 લઈશું. તો માટે x બરાબર 40 મળશે. તો એનો મતલબ ટ્રેનની મૂળ ઝડપ 40 કિમી પ્રતિ કલાક છે. આગળ લખીએ, જોઈએ દાખલો. નેક્સ્ટ દાખલો જેની અંદર આપણને શું કીધેલું છે? સંખ્યાઓ. અહીંયા શું આપેલું છે? સંખ્યાઓ a b. 1 મિનિટ, અહીંયા થોડું ભૂલ છે. 1 નહીં પણ a 7, 8, 23 અને છેલ્લું c ને સમાંતર શ્રેણીમાં ફેરવી ને a b c શોધો. શ્રેણી શોધો ને a b અને c શોધવાનો કીધેલો છે બરાબર. અને અહીંયા 8 નહીં પણ b આપેલા છે. કેટલા? b. તો અહીંયા આપણે પહેલું તો શું કરવું પડશે? સમાંતર શ્રેણી બનાવવી પડશે એના માટે. તો અહીંયા લખી દઈએ પહેલું જે આપણને આપેલું છે એ લખીએ. સંખ્યાઓ 1, 7, b, 23 અને c સમાંતર શ્રેણીમાં છે માટે પહેલું જોઈએ તો પહેલું શોધવું હોય તો એને શું કરવું પડે? બીજામાંથી પહેલું બાદ કરવું પડશે બરાબર. તો એના ઉપરથી ડી શોધી શકાય. લઈ લખીએ 7 માઇનસ a બરાબર. બીજામાંથી પહેલું એટલે b માઇનસ 7 બરાબર. 1 મિનિટ બરાબર. અહીંયા થશે 23 માઇનસ b બરાબર c માઇનસ 23. એટલે આપણે આ રીતે બાદ બાકી કરી બરાબર. તો અહીંયા શું થશે?
તો બી -7 બરાબર 23 માઇનસ બી. કેમ કે આ પ્લસ -7 જતા રહેશે અને 23 માઇનસ બી. એક મિનિટ, કંઈક આપણે ઉડાડતા નથી, છેદ ઉડાડવા નહીં, રહેવા દઈએ અત્યારે. હાલ જોઈએ આગળ. તો બી આ બાજુ આવત શું થઈ જાય, બી પ્લસ બી, અને આ બાજુ સંખ્યા એક બાજુ 23 + 7 બરાબર. તો આ થશે 2b બરાબર 23 અને 7 એટલે કેટલા થાય 30. બી બરાબર 30/2. તો કેટલા થાય, બી બરાબર 15 દુ 30, એટલે આપણને બી કેટલો મળ્યો, 15 મળ્યો બરાબર. તો આપણો બી થશે 15. એટલા માટે એ લખી શકાય 7 - a બરાબર બી -7 પરથી 7 - a એટલે આના ઉપરથી આપણે a શોધી શકીશું. -7 તો એ શું રહે, 7 - a તો એમને 15 માંથી 7 જાય તો 8. તો a બરાબર 7 આ બાજુ જાય તો બરાબર -1, એટલે a બરાબર આપણને કેટલા મળ્યા, a બરાબર -1. આ દાખલો રેર જ પૂછાય, આવો દાખલો બને ત્યાં સુધી ઓછો પૂછાશે, પણ એકવાર જોઈ લેજો, આવડે એવો જ છે. પછી 23 - b બરાબર c - 23, એટલે આપણે એ સ્ટેપ બાય સ્ટેપ કરી અને a b c શોધ્યા છે, એટલે આપણને a ને b મળ્યો તો એના પરથી c મળી જાય. તો 23 - b એટલે 15 બરાબર c - 23. તો જોઈએ અહીંયા, તો 23 અને c, હવે 23 માંથી 15 જાય તો 8 બરાબર c - 23. તો 23 આ બાજુ લઈ દઈએ તો c બરાબર 23 + 8 થઈ જાય, એટલે c બરાબર કેટલા થશે, તો 23 અને 8 એટલે 31. માટે c બરાબર આપણો કેટલો મળ્યો, તો 31. આ થોડો અલગ દાખલો છે બરાબર, એટલે એકવાર ગણી અને કરજો જેથી યાદ રહી જાય. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. ચલો, અહીંયા શું કીધેલું છે, વિદ્યાર્થીઓના સમુદાયના પરિવારના સંતાનોની શૈક્ષણિક ખર્ચ બનાવવા માટે પરિવારોની સંખ્યાનો અહીંયા શોધવાનું શું કીધેલું છે, માહિતી શોધો. પણ શોધવાનું શું કીધેલું છે, તો બહુલક શોધવાનું કીધેલું છે. અહીંયા લખેલું નથી, આપણે લખી દઈએ બહુલક શોધો. હવે બહુલક શોધવાનું હોય તો કોષ્ટક બનાવવાની જરૂર નથી, સીધા સૂત્ર ઉપરથી આપણે એની ગણતરી કરી શકીએ. તો અહીંયા l બરાબર થશે અધસીમાં કેટલી, તો 3, આવૃત્તિ જે મોટી હોય એની. પછી f1 એટલે આવૃત્તિ એટલે 8. પછી f0 એટલે આગળની સંખ્યા કેટલી, તો 7. પછી f2 એટલે એની પાછળની સંખ્યા કેટલી, તો 2. વર્ગ લંબાઈ h બરાબર 2 બરાબર. તો આપણે જે જોઈતું હતું એના ઉપરથી મળી ગયું. હવે બહુલક શોધીએ તો બહુલક z બરાબર સૂત્ર મૂકી દઈએ, l + f1 - f0 ભાગ્યા 2f1 - f0 - f2 ગુણ્યા h બરાબર l એટલે કેટલા, તો 3 પ્લસ કૌંસમાં 8 - 7 3 ગુણ્યા 2 ગુણ્યા f1 એટલે 8 -7 -f2 એટલે 2 ગુણ્યા 2 બરાબર 3 + 1 8 દુ 16, 16 માંથી 7 જાય કેટલા રહે, 16 માંથી 7 જાય એટલે 9, 9 માંથી 2 જાય એટલે 8 ને સીધો પણ છેદ ઉડાડી શકાય. અહીંયા જોઈએ તો પ્લસ માઇનસ 2 જતા રહ્યા, 7 ચેલા થાય રહ્યા, કેટલા થશે, 8 દુ 16 માંથી 7. એક સેકન્ડ, એક મિનિટ. ચલો જોઈએ અહીંયા ફરી 1 રે ગુણ્યા 2 અહીંયા મૂકી દીધા. હવે આ 2 માંથી માઇનસ કરીએ તો 8 દુ 16, 16 માંથી 7 જાય તો બરાબર, એટલે અહીંયા રહેશે 7 બરાબર. તો અહીંયા 3 પ્લસ 2 કા 2 ભાગ્યા 7 કરીએ તો આપણને મળશે 0.28 અને એ બંનેનો પ્લસ કરીએ તો શું થાય 3.8.
28 આ શું મળ્યું? આપણો ઝેડ બહુલક મળ્યો. તો આપણો બહુલક થશે ઝેડ બરાબર 3.28. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો, આની અંદર આપણને શું શોધવાનું કીધેલું છે? 52 નંબરમાં મધ્યસ્થ શોધવાનું કીધું છે. અહીંયા લખવાનું રહી ગયેલું છે, લખી દઈએ આપણે મધ્યસ્થ શોધો. ચલો, એના માટે આપણે શું કરવું પડશે? તો બ્રેકેટ્સ બનાવવા પડશે. એક ચલો, પહેલું લખીશું વર્ષ. વર્ષ એટલે શું થાય? આ કહેવાશે વર્ગ. પછી આવૃત્તિ, અને ત્યાર પછી આવશે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ જેને કહેવાય CF. બરાબર. હવે આ તો રહી ગયું 1 2 3 4 5 6. બરાબર. હવે જોઈએ તો વર્ગની આવૃત્તિ લખી દઈએ. વર્ગ 0 થી 10 આવૃત્તિ 5, પછી 10 થી 20 અહીંયા P આપેલું છે, પછી 20 થી 30 જેમાં 20, 30 થી 40 કેટલા? 15, 40 થી 50 Q, 50 થી 60 5. ઓકે, ચલો. સંચય આવૃત્તિ એટલે સરવાળો 5. 5 પ્લસ P એટલે 5 પ્લસ P. 20 અને 5 25 પ્લસ P. 25 ના 15 અંદર ઉમેરીએ એટલે કેટલા થાય? 40 પ્લસ P. અહીંયા પાછો Q એટલે 40 પ્લસ P પ્લસ Q, અને બીજા 5 ઉમેરીએ એટલે 45 પ્લસ P પ્લસ Q. બરાબર. અહીંયા જોઈએ તો મધ્યસ્થ N, L એ બધું લખી દઈએ. અહીંયા શું થશે? તો અહીંયા L બરાબર થશે 20. બરાબર. N બરાબર કુલ સંખ્યા તો 60. અહીંયા આપણને આપેલું છે 60 એમ. બરાબર. તો અહીંયા લખી દઈએ તો બી આ 60 આપેલું એમ. પછી CF. CF બરાબર આપણે લઈશું 5 પ્લસ P, કારણ કે સૌથી મોટી આવૃત્તિની ઉપરની સંખ્યા એટલે CF. બરાબર. એ તો ખબર જ હશે બધાને. આ F એટલે 20 સૌથી મોટી આવૃત્તિ. H એટલે વર્ગ લંબાઈ કેટલી? તો 10. બરાબર. હવે આપણે સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ તો સૂત્ર શું થશે? M બરાબર L પ્લસ કૌંસમાં N/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. તો L એટલે કેટલા? L એટલે થશે 28.5. 1 મિનિટ, આપણને મધ્યસ્થ આપેલો છે ને એટલા માટે. હવે જો આ રીતે એક ખાસ યાદ રાખજો કે P અને Q એવું આપેલું હોય તો આપણને મધ્યસ્થ આપેલો જ હશે. એ આપેલો છે 28.5. બરાબર. તો 28.5 પછી 20 પ્લસ કૌંસમાં 60 માઇનસ 2 ભાગ્યા 2, 5 પ્લસ PCF ભાગ્યા F એટલે 20 ગુણ્યા H એટલે 10. પેલું તો આ 0 સીધા જતા રહે. આપણે પાછળથી ઉડાડીએ, કદાચ આગળ કામમાં આવે. પહેલું તો 28.5 માઇનસ 20 થઈ જશે, અને અહીંયા ભાગાકાર 30 માઇનસ 5 પ્લસ P ગુણ્યા 10 ભાગ્યા 20. બરાબર. આની બાદબાકી કરીએ તો કેટલા રહે? 8.5. હવે અહીંયા છેદ આ બાજુ આવે તો ઉપર અંશમાં જતો રહે, અને અંશ હોય છેદમાં જતો રહે, અને 30માંથી 5 જાય તો કેટલા રહે? 25 માઇનસ P. ચલો અહીંયા જોઈએ તો 0 પહેલી તો ઉડી જાય. 8 ગુણ્યા 2
8.5 ગુણ્યા 2 કરીએ તો કેટલો થાય? 17 બરાબર 25 માઇનસ પી બાદબાકી કરીએ તો પી બરાબર 25 માઇનસ 17 તો પી બરાબર કેટલા થશે? 8 બરાબર. આ આપણને પી મળ્યો તો હવે એના ઉપરથી ક્યુ શોધી શકીએ તો એ લખી દઈએ સિગ્મા એફ આઈ બરાબર એન બરાબર 60 હતા ટોટલ. માટે આપણે ટોટલ સંખ્યા નીચે કેટલી મળી હતી? 45 પ્લસ પી ક્યુ બરાબર 60. હવે પીની જગ્યાએ આપણે 8 મૂકી દઈએ તો 45 પ્લસ પી એટલે 8 પ્લસ ક્યુ બરાબર 60. તો 45 અને 8 એટલે કેટલા થાય? 53 પ્લસ ક્યુ બરાબર 60. તો ક્યુ બરાબર 60 માઇનસ 53. 53 આ બાજુ જાય તો પ્લસ હોય તો માઇનસ થઈ જાય. એટલે ક્યુ બરાબર 60માંથી 53 જાય એટલે કેટલા રહે? 7 રહે. તો આપણો ક્યુ બરાબર કેટલો થયો? તો 7 મળ્યો. બરાબર. તો આઈ હોપ આ દાખલો બધાને ખબર પડી હશે. છે એકદમ ઇઝી, પણ ગણતરી કરવામાં જરૂરી એક તમે જો 1-2 વાર ગણેલો હશે, પ્રેક્ટિસ કરેલી હશે તો તમે એક્ઝામની અંદર સારી રીતે તમે દાખલો ગણી શકશો અને 4 ગુણ પૂરેપૂરા મેળવી શકશો. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. હવે 4 ગુણ હોય એટલે સંભાવનાના દાખલા તો આવવાના જ. બરાબર. તો અહીંયા શું કીધેલું છે? અહીંયા જોઈએ તો આપણને એવું કીધેલું છે કે પાસાને એકવાર, અહીંયા પાસાને આપેલું છે ને, એકવાર ફેંકવામાં આવે તો એક અસમાન સંખ્યાની ટકાવારીની સંભાવના શોધો. અસમાન નહીં પણ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય. પછી બીજામાં શું કીધેલું છે? 2 અને 6 એના વચ્ચેની સંખ્યા શોધવાની વાત કરેલી છે. બે અને 6 ના વચ્ચેની. અને ત્રીજામાં શું કીધેલું છે? અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા. અને છેલ્લે પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર. આ દાખલો આપણે આગળ પણ ગણેલો હતો. તો જોઈએ અહીંયા શું કીધેલું છે? પાસાને જ્યારે એકવાર ફેંકવામાં આવે, હવે પાસો હોય તો પાસાની કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ હોય. એટલે કે એના કુલ પરિણામ કેટલા મળે? 6 મળશે. તો અહીંયા આપણે પહેલા લખી દઈએ કે પાસાને એકવાર ફેંકતા કયા કયા પરિણામ મળશે? જો 1, 2, 3, 4, 5 અને 6. બરાબર. તો એના કુલ પરિણામ કેટલા થાય? તો એ લખી દઈએ. માટે પરિણામ કુલ સંખ્યા બરાબર 6. બરાબર. તો અહીંયા લખીએ ઘટના એ. ઘટના એની અંદર આપણે શું કીધેલું છે? પાસા પર અવિભાજ્ય સંખ્યા હોય. પાસા પર અવિભાજ્ય સંખ્યા. તો આની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો જુઓ 2, 3 અને 5 એટલે ટોટલ કેટલી થઈ? 3. એટલે એના સાનુકૂળ પરિણામ કેટલા થાય? 3 થાય. તો એ લખી દઈએ ઘટના એના સાનુકૂળ પરિણામ બરાબર 3 છે. અહીંયા લખીશ. બરાબર. હવે સૂત્ર મૂકી દઈએ. માટે પી ઓફ એ બરાબર ઘટના એ થવાના સાનુકૂળ પરિણામ ભાગ્યા શું આવશે નીચે? કુલ પરિણામ. બરાબર. તો અહીંયા લખીએ આપણે ઘટના એ થવાના સાનુકૂળ પરિણામ કેટલા હતા? તો 3 અને કુલ પરિણામ કેટલા હતા? 6. તો અહીંયા છેદ ઉડાડીએ તો શું થાય? 3 × 3 3 × 2 6. તો પી ઓફ એ કેટલું મળ્યું? સંભાવના 1/2. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ નંબર 2.
જેની અંદર આપણને શું શોધવાનું કીધેલું છે તો 2 અને 6 ની વચ્ચેની સંખ્યા મળે. અહીંયા લખી દઈએ ઘટના બી બરાબર પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ કઈ થાય? 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ કઈ? 3, 4 અને 5 છે. બરાબર, તો કેટલી થાય? 1, 2 ને 3. તો અહીંયા પણ શું થશે? ઘટના બીના સાનુકૂળ પરિણામ કેટલા થાય? 3. તો માટે P ઓફ બી બરાબર શું થશે? 3/6, જેનો જવાબ શું થશે? 1/2. છેદ ઉડાડીએ તો બરાબર 1/2 થશે આનો પણ જવાબ. બરાબર, એ જ રીતે આગળ જઈએ. ઘટના સી એટલે નંબર 3, ઘટના સી બરાબર જેની અંદર આપણને શું કીધેલું છે? પાસા પર અયુગ્મ સંખ્યાઓ, પાસા પરની અયુગ્મ સંખ્યા મળે. હવે પાસા પર કઈ અયુગ્મ સંખ્યાઓ હતી? એકી સંખ્યાઓ એટલે કે 1, 3 અને 5. બરાબર, તો કેટલી થઈ? 3 થઈ. તો અહીંયા લઈ જાય ઘટના સીના સાનુકૂળ પરિણામ કેટલા? 3. તો માટે P ઓફ બી બરાબર આપણને શું થશે? 3/6. એટલે શું લખી શકાય? 1/2 થશે. છેદ ઉડાડીએ તો P ઓફ બી બરાબર આનો પણ જવાબ શું હશે? 3. સોરી, સી. અહીંયા આપણે શું લખવાનું હતું? સી લખવાનું હતું. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ નંબર 4, ઘટના ડી બરાબર જેની અંદર આપણને શું શોધવાનું કીધેલું છે? પાસા પર પૂર્ણ વર્ગ હોય એવી, પાસા પરની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થાય? પૂર્ણ વર્ગ જેનો વર્ગ નીકળતો હોય એવી તો એક જ છે 4, અને 1 તો આવશે જ. એટલે 1 અને 4 છે એટલે કેટલી સંખ્યા થઈ? 2 થઈ. તો માટે ઘટના ડીના સાનુકૂળ પરિણામ કેટલા થાય? કેટલા થશે? તો 2. બરાબર, તો અહીંયા લખી શકાય માટે P ઓફ ડી બરાબર 2/6. છેદ ઉડાડીએ તો અહીંયા શું થાય? 2 એકા 2 અને 2 તરી 6. તો અહીંયા શું આવશે? 1/3 થશે. તો P ઓફ ડી આપણો શું મળ્યો? 1/3. બરાબર, એકદમ ઇઝી દાખલા. દરેક સ્ટેપનો એક દાખલાનો એક માર્ક્સ. બરાબર, તો આમાંથી એક પણ માર્ક્સ જાય નહીં. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચલો, આ તો આગળના પેપરની અંદર પણ આ દાખલો હતો. બરાબર ને? જુઓ અહીંયા શું કીધેલું છે કે એક તમને તકતી આપેલી છે જેની અંદર 1 થી 8 સંખ્યાઓ આપેલી છે. હવે એની અંદર શું આપણે શોધવાનું છે? તો પહેલું એની અંદર શું કીધેલું છે? તો 5 તરફ નિર્દેશન કરવાની સંભાવના કેટલી? પછી અવકાશ નહીં પણ અહીંયા શું આવે? અવિભાજ્ય સંખ્યા. પછી 4 કરતાં મોટી સંખ્યા. અહીંયા ભૂલ છે, 4 કરતાં મોટી સંખ્યા. અને ત્રીજું 3 કરતાં નાની સંખ્યા. બરાબર, તો આપણે શરૂ કરીએ. નંબર 1, ઘટના એ બરાબર જેની અંદર આપણને શું શોધવાનું કીધેલું છે? અહીંયા તો પહેલું તો કુલ પરિણામ કેટલા? તો 8. તો એ લખી દઈએ પરિણામોની કુલ સંખ્યા બરાબર કેટલી? તો 8. બરાબર, તો ઘટના એ બરાબર શું શોધવાનું? તો તીર 5 તરફ નિદર્શન કરતું અટકે. હવે એકવાર ફેરવવામાં આવે તો કે 5 ઉપર કેટલી વાર અટકશે? તો એક વખત. તો માટે ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા થાય? 1 થાય. બરાબર, માટે P ઓફ એ
બરાબર શું થાય? સૂત્ર એક વખતે લખી દઈએ આપણે, બીજા બધામાં નહીં લખીએ. ઘટના A માટે સાનુકૂળ પરિણામ છેદમાં એ શું થશે? કુલ પરિણામ. હવે ઘટના એના સાનુકૂળ પરિણામ 1 બરાબર, અને કુલ પરિણામ કેટલા? તો કુલ પરિણામ કેટલા હતા? તો 8. તો માટે P ઓફ A બરાબર શું થશે? 1/8. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ નંબર 2, જેની અંદર આપણને શું શોધવાનું કીધેલું છે? તો અહીંયા તીર પર અવિભાજ્ય સંખ્યા પર અટકે. હવે 1 થી 8 ની અંદર અહીંયા જોઈએ તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? 2, 3, 5 અને 7. એટલે કેટલી થઈ? 1, 2, 3 અને 4 સંખ્યાઓ થઈ. બરાબર, તો અહીંયા લખીશું આપણે ઘટના B બરાબર તીર અવિભાજ્ય સંખ્યા તરફ અટકે માટે ઘટના બીના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા? તો 4. તો માટે P ઓફ B બરાબર 4/8. 4 એકા 4 અને 4 દુ 8 થાય. તો અહીંયા આપણે છેદ ઉડાડ્યા પછી જવાબ શું મળ્યો? તો P ઓફ B બરાબર શું થશે? 1/2 થાય. આ આપણો આની જવાબ થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ નંબર 3, જેની અંદર આપણને શું શોધવાનું કીધેલ છે? 4 કરતાં મોટી સંખ્યાનું નિદર્શન કરતો એવી સંખ્યાઓ કેટલી? 4 પછી કઈ 8 સુધીની? 4 પછી 5, 6, 7 અને 8. તો ટોટલ કેટલી ઘટનાઓ થઈ? 4 થઈ સંખ્યાઓ. તો અહીંયા લખી દઈએ ઘટના C બરાબર તીર 4 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. એટલે કે માટે ઘટના Cના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થાય? 4 થશે. તો માટે P ઓફ C બરાબર 4/8. અહીંયા પણ શું થશે? 4 એકા 4, 4 દુ 8. તો P ઓફ C બરાબર થશે 1/2 બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ નંબર 4, ઘટના D, જેની અંદર આપણને શું શોધવાનું કીધેલ છે? તીરમાં 3 કરતાં નાની સંખ્યાઓ. હવે 3 કરતાં નાની સંખ્યાઓ કેટલી? 2. કઈ? 1 અને 2. તો એ લખી દઈએ તીર 3 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો ઘટના Dના સાનુકૂળ પરિણામ કેટલા? 2. માટે P ઓફ D બરાબર થશે 2/8. તો અહીંયા શું થાય? 2 એકા 2, 2 દુ 4. તો P ઓફ D બરાબર થશે 1/4. તો આપણો સમ અહીંયા પૂરો. બરાબર. આના પછી આપણે હવે આગળના વિડીયોની અંદર નેક્સ્ટ પેપર નંબર 4 જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર સબસ્ક્રાઈબ ના કર્યું હોય, ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. અને જો ટેલિગ્રામ ચેનલ પર ના જોડાયા હોય તો તમને નીચે લિંક આપેલી હશે, તેના દ્વારા તમે ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો, જેથી તમને આવનારા દરેક વિડીયો અને PDF મળી જશે.